તો હવે વાત કરીએ રાજકારણના ટોપ 9 સમાચારોની। મધ્યપ્રદેશના જાબુઆમાં આદિવાસી સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હોય છે ત્યારે લૂંટવાનું કામ કરે છે, જ્યારે સત્તાની બહાર હોય છે ત્યારે લડાવવાનું કામ કરે છે। લૂંટ અને ફૂટ એ કોંગ્રેસનો ઓક્સિજન છે। વડાપ્રધાને દાવો કર્યો કે ભાજપ એકલું જ 370 બેઠકો લાવશે। 2024માં કોંગ્રેસનો સફાયો નક્કી છે। પીએમ મોદીએ અહીંથી 7,500 કરોડના વિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે। તો ખરગોનમાં 170 કરોડના ખર્ચે નિર્માણ થનારી તાંતિયા મામા ભીલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો। આવતીકાલે બિહારમાં નવી એનડીએ સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો છે। ભાજપ અને જેડીયુએ પોતાના ધારાસભ્યોને લઈને તૈયારીઓ શરૂ કરી છે। તો એક તરફ જ્યાં જેડીયુ પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું છે અને તમામ ધારાસભ્યોએ વિધાનસભામાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે, તો આજે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે। બીજી તરફ ભાજપે પણ પોતાના ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે। પાર્ટી વિરોધી નિવેદન આપવા બદલ કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમની હકાલપટ્ટી કરી છે। આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે। પક્ષ વિરોધી અનુશાસનહીનતા અને વારંવારના નિવેદનોને લઈને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા। ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। તો પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા। કોંગ્રેસની કાર્યવાહી પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામ અને રાષ્ટ્ર પર કોઈ સમજૂતી થઈ શકે નહીં। મહત્વનું છે કે પાર્ટી લાઇનથી આગળ વધીને તેમણે રામ મંદિર પર ભાજપને સમર્થન આપ્યું હતું। તો કુમાર વિશ્વાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું એક પોસ્ટમાં તુલસીદાસની પંક્તિઓ લખતા કોંગ્રેસને રામ પ્રેમ ન કરનારી ગણાવી છે। જે કોઈ પણ રામ અને સીતા પ્યારા નથી તેને કરોડો દુશ્મનો સમાન છોડી દેવા જોઈએ, ભલે તેઓ પોતાના સૌથી પ્યારા કેમ ન હોય। લોકસભા ચૂંટણી પહેલા પંજાબમાં એનડીએને નિષ્ફળતા મળી છે। માહિતી પ્રમાણે પંજાબમાં અકાલી દળ અને ભાજપ ગઠબંધન વચ્ચે વાતચીત નિષ્ફળ થઈ છે। ભાજપ પંજાબની 13માંથી 6 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે, ત્યારે અકાલી દળ આટલી સીટો આપવા માટે તૈયાર નથી। જ્યારે અકાલી દળ એનડીએનો ભાગ હતો ત્યારે 10 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું હતું, જ્યારે ભાજપ 3 બેઠક પર ચૂંટણી લડી રહ્યું હતું। લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। ભાજપ હવે રામ મંદિર અને CAA જેવા વિષય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। મહત્વનું છે ભાજપે બંગાળમાં 42 લોકસભા બેઠકમાંથી 35 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે। ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈને ટીએમસી એકલા ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપની રણનીતિને ભાર મળ્યા છે। આ પગલે ટીએમસી વિરોધી મતને મજબૂત કરવાની ભાજપની આશા વધારી દીધી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમે પીએમ મોદીના વખાણ કર્યા છે। તેમણે સ્વીકાર્યું કે હાલની સરકારમાં કંઈક લાગુ કરવાનું હોય છે તો તેને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે છે। સાથે જ તેમણે પ્રાદેશિક પક્ષોને ચેતવણી આપી હતી કે જો 2024ની ચૂંટણીમાં પીએમ મોદી ફરી જીતશે તો સૌથી વધુ નુકસાન પ્રાદેશિક પાર્ટીઓને થશે અને અસ્તિત્વ પર સંકટ સર્જાશે। જો વિરોધ નહીં હોય તો મોદીની જીત થશે તો કેટલીક પાર્ટીઓનું અસ્તિત્વ ખતરામાં આવી જશે। ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું, મુસ્લિમોએ જાણી લેવાની આ જરૂર છે। તમારી દુર્દશા માટે ભાજપ કોંગ્રેસ જવાબદાર નથી, તમારી દુર્દશા માટે તમે પોતે જ જવાબદાર છો। પ્રશાંત કિશોરે કહ્યું કે તમે ક્યાંક ને ક્યાંક તમારા હિતેચ્છુઓ તમારા વિશે વિચારનારા લીડરને ઓળખવામાં મોટી ભૂલ કરી છે અને એટલા માટે જ તમે આ દુર્દશામાં પહોંચી ગયા છો। દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ આવતીકાલે અયોધ્યા જશે। સીએમ કેજરીવાલ અહીં રામલલાના દર્શન કરશે। કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ અયોધ્યા જશે। કેજરીવાલ પરિવાર સાથે રામલલાના દર્શન કરશે। મહત્વનું છે કેજરીવાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ રામલલાના દર્શનની વાત કરી હતી।